આખા દિવસમાં કેટલા આટા થતા હશે? 20 પણ વધારે, ઓછા નહીં. જવ આવ આપણું શરીર માટે પણ બેસ્ટ. એના રઠાના વ્લોગમાં સ્વાગત છે. લાયો હે સ્કૂલમાં લઈ જશે. ચલો, કઈ સ્કૂલમાં લઈ જશે? ત્રિશાની વાતો સાંભળે. હે તો તું કે છે ને કઈ સ્કૂલમાં લઈ જાવ. અલી આજે થોડી લઈ જવાના છે. એ તો પેલું એ છે, આપણે 26મી જાન્યુઆરી આવે છે ને એના લીધે હશે. ચાલ ફટાફટ, મોડું થઈ ગયું છે. એ છોકરી નવડાવી ગઈ છે. ऐसे ही दिखाते हैं और मेरे को तो हार मिल जाते हैं. હેલો એવરીવન, કેમ છો બધા? રીના રાઠાના નવા યુટ્યુબ ચેનલ. આઈ હોપ બધા મજામાં હશે, મસ્ત હશે, સ્વસ્થ હશે. બધાને જય સ્વામિનારાયણ. એટલે દોસ્તો મોર્નિંગ ટાઈમ, સવારમાં અમે નીકળી ગયા છીએ ટ્યુશન જવા માટે. કેમ કે આજે આ તો રોજ લેટ જ ઉઠે. હા, ઊંઘણસિંહ છે, ઊંઘણસિંહ. ચાલો ચાલો ઊંઘણસિંહ જાઓ. નાયન ધોયા વગેરે ચાલી. પેન્સિલને લીધું ને, મોજા તો પહેર્યા નહીં. હવે ચાલ ફટાફટ જા જા. પછી સરખું માથું ઓળી આપીશ. દેખો દોસ્તો, ઉતરીશું તો ટ્યુશન જતી રહી. થોડો ઘણો નાસ્તો કર્યો અને હવે મારી વારી છે. જે પૌવા, અરે યાર ઘોડાઈ ગયા મારા પૌવા, બેસ્ટમાંથી બેસ્ટ. અને ચાય. સવારનો દિવસ આપણો ચાયથી શરૂઆત થાય બધાનો. હું છે ને બહુ ગરમ નહીં પીતી, કેમ કે બહુ ગરમ વસ્તુ મારાથી નહીં ખવાતું. અને પૌવા બેસ્ટ છે, સારા છે. બીટ સરસ મજાના. इसके साथ क्या है? કોને કોને ગમે? કુર્તા પંજામાં. જિંદગી નાની છે, કઠિન હોય છે. કઠિનમાંથી આસાન કરવાની હોય છે. મારે પણ કંઈક આવું જ છે. બટ માઇન્ડ ત્યાં મારે આમ એકદમ શાંત રાખવું છે. બસ. કેમ કે કિસ્સું વહેલું જતું રહે, બહુ વહેલી.
ચલો બાય બાય, નાસ્તો કરી લો, પછી જઈશું પાછા સ્કૂલે. ના, ટ્યુશને લેવા જઈશ, લઈ આવીને પાછી સ્કૂલેથી પાછી આવીશ. એટલે સમય કેવું છે આમ મારે 11 વાગ્યા સુધી તો આમ તેમ બેસ્ટ છે. તો ત્રિશુને લેવાનો છૂટવાનો ટાઈમ થઈ ગયો અને અમે આવી ગયા છે લેવા માટે. બહુ અવાજ આવે છે એટલે મારો વોઇસ નહીં આવતો. મોબાઈલનો ફ્રન્ટ કેમેરો છે ને એટલે અહીંયા બેસી જાઓ અને હવે થોડી તમારી સાથે વાતચીત કરું, કેમ કે ત્રિશુ આવશે ત્યાં સુધી તો બહુ ઠંડુ છે બાપા આજે તો. હા હા આજે તો બહુ ઠંડુ લાગે છે, શું નહીં ઠંડી લાગતી. હજુ તારે નાવાનું બાકી છે, આજે નાયા ધોયા વગર તો ઉપડી ગઈ. હા તારે આવવું હોય તો તું કેમેરામાં આવી જા, તું જ એમ કરે તો તું આવી જા. ચાલ બાજુ ક્યાં શેનું લેસન? ટ્યુશનનું. હા તો લેસન કરીને જવાનું છે. તો સ્કૂલમાં કરી દેવાનું ટાઈમ મળે ત્યારે. નહીં કરવા દેતા સ્કૂલમાં. કોણે નહીં કરવા દેતો? ચલો દોસ્તો, ત્રિશુના સ્કૂલે જવાનું અને આજે એને જવાનું કેવું છે ચાલ સ્વેટર પહેરતી નહીં, સ્વેટર પહેર ચાલ. હા શું ફસાઈ ગયું? હા થોડી વાર ઉપર આવે તો કંઈ સારું લાગે, કેમ કે નીચે બહુ ઠંડુ લાગે છે. આજે તો થોડી ઠંડી ધીરે 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 કરીને વધવા લાગી. પહેલાં તો કેવું છે, હું ઉપર રહેતી ત્યારે થોડી આમ તડકો ખાવા મળતો હતો. અત્યારે કેવું છે, હું નીચે નહીં રહેતી, એ ઉપર નહીં રહેતી, એટલે મસ્ત તમને ગમે એ ખરું. બેસી રહેવાનું ગમે છે, તાપ થોડો લાગે છે. આ છે મારો રૂમ. એટલે મેં જવાનું. કેટલી એડજસ્ટમેન્ટ કરવું પડે. ફૂલ ખવાઈ ગયું. આજે અમારે ભીંડીનું શાક હતું ને, અને તુવેરના બાખડા. સારું તો છે. તીખું જોડે ખાટું, ખાટું જોડે મિક્સ. ચાલો બાય બાય. ત્રિશુ ગઈ નીચે ને, અને એને તો જમી લીધું. એને બહુ તીખું લાગ્યું હતા. એ તીખું ઓછું બહુ ખાય છે, પણ છોકરાને નાના ટેવ પાડવાની. એમ કરવું ડિસ્ટર્બ થતું હશે ને, પણ અવાજ જતો આવે તો શું કરું. ચલો બાય બાય. અરે નહીં, એવી રીતે નહીં, એવી રીતે આવી રીતે બંધ કરી દે, પેલા બંધ કર. લીચી જ્યુસ પણ સાથે. હું ડ્રિંક બહુ અવોઇડ કરું છું, નહીં વધારે પીતી. તું પીવે? તું આ વધારે પીવે છે? હા. મેં તો નહીં પીતી, હું તો બિલકુલ નહીં, કેમ કે આ ડુપ્લિકેટ જેવું આવે. ખબર છે તને? ઇંગ્લિશ લીચી છે. બેરે અમારા અને આ તુવેરના ઠોટા પણ ખાઈ લો. બધું દેખાય. હે ને? હા.
બધું દેખાય, લીચી દેખાય, એ બધું દેખાય, બોટલ દેખાય. ચલો બંધ કરો. બાય બાય. રીના રાઠવાના નવા બ્લોગમાં સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ બધા મજામાં હશો, મસ્ત હશે, સ્વસ્થ હશે. બધાને જય સ્વામિનારાયણ. દેખો દોસ્તો, તમને લાગતું હશે આ મેઠી ખાઈ ગઈ તો બી સ્વેટર પહેર્યા વગર છે, કેમ કે સ્વેટર સવારમાં અમે જલ્દી નીકળી ગયા હે ને, કેમ કે આને દૂધ પીવું હતું. કયું દૂધ? ચોકલેટી વાળું. તો ચલો ફટાફટ અમે દૂધ લેવા જઈએ છીએ. અને સવારમાં ઠંડી એટલી લાગે છે. દૂધ લઈને ચાલી ગયા સવારમાં. અને આજે દૂધ પીવાની ઈચ્છા થઈ ગઈ ત્રિશાને. રોજ તો નહીં પીતી, પણ આજે એને પીવું છે. હેનલી દૂધ પીવું પણ જરૂરી, પણ એ કેવું છે બહુ ગુમો મને પડાવે, એટલે હું લાવતી જ નહીં. પછી કંટાળી જાઉં છું. અને ઠંડુ એટલું લાગે છે. બાપા આજે તો બહુ ઠંડુ લાગે છે. થઈ જાય છે હા. પ્રસાદ આપણે હા બધાને સ્કૂલમાં જવાનું છે. એટલે દોસ્તો ત્રીજો અમારે આવી ગયા છે. અરે રે 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 રે. અને અમારી કામગીરી ચાલુ થઈ ગઈ. વેફર લઈ આવી. વેફર તો ના લઈ આપું તને, ઇડલી મોકલાવી. ગરમા ગરમ ખાવાનું, વેફર તળેલું બળેલું નહીં ખાવાનું, કેમ કે વેફર કેટલા સમયથી ક્યારેક ખવાય. પછી તું રોજ એમ કે મને વેફર ખવડાય તો પછી ના ખવાય. ગરમ ગરમ નાસ્તો આવે તો પછી એ જ ખાવાનું. ચલ છોકરાઓ જોયા. હા બા ગાઈસ, મસ્ત મજાનો વિટામિન ડી ખાઈ લઈએ. અમારું બ્લડનું સર્ક્યુલેશન પણ મસ્ત એવી રીતે ચાલે. એન્ડ એટલે ચાલતા જ રહેવાનું અમારે. હું તો 20 થી 25 આટા મારા થઈ જતા હશે. હે ને લી શું છે? 20 થી 25 આટા થઈ જાય મારે. પછી સ્કૂલના શું છે, છોડ છે હે ને. માતાજીનો હશે. હેરે લાવી હતી તું? મેં તો જોયું નહીં. નાસ્તો કરવાનો એટલી હા વાત છે. પેલી સીધી બેસ. લઈ દીધી. પેલી પ્લેટ વાટ. પેલી બેસવાનું હાથ ધોઈ દે. ચલ જા. ના પણ તે હાથ ધોવું પડશે. ચમચી આખી ના પકડીશ. આખી એટલે એવી રીતે એ પકડે છે. બિલકુલ નહીં. એટલે કચરો નહીં ખાય તો કચરો સુધી ખાય છે. એટલી જ છે. અને ડુંગળી મરચાં છે, પછી લસણ છે, ટામેટું છે. આ બધું વસ્તુ છે ને હંમેશ માટે એ કાઢી દે. અને જરાય નહીં ગમતું. સીધી બેસ. બધા છોકરા એવા જ હોય. અને જ્યારે કાચું આપે ને ત્યારે ટામેટું આરામથી ખસે. અને જ્યારે એને વઘારેમાં હશે ને ન થાય. બાય બાય. નાસ્તો કરી દો, પછી એને રેડી કરી દો, પછી પાછા અમે ચાલીશું. આવ્યા ને જવાનું, આવવાને જવાનું 10 આટા 25 આટા થશે. ફટાફટ ખા ને, પણ કેટલી વાર કરીશ. જો માથું નીચે પાછી
જો જેવા આવડે એવા પણ ગણવાના. અને ઠંડી લાગતી હોય તો ના, એ ગરમી લાગતી હોય તો ના પણ ગમે. ઠંડી જ એટલી લાગે તો એટલે તાપ લાગે. મંદિરે ગયેલી કાકા દાદા ને હવે છેલ્લો દાદો જોતો જોતો જાય. હા ટક ટક ની કરલા. માસી આવ્યા, માસી જોડે ચાલો હારે હારે જઈએ. માસીને અમે શેમાં આવ્યા માસી? બસમાં આવ્યા. સારું લાગે, અમે તો અંદરની અંદર ઘૂસી રહીએ તો સારું લાગે બાપા બાર. કોણ ચલાવે? હા કેમ હસે છે?